નમસ્તે. મેં જીવનની શરૂઆત બરોડાથી કરી છે. સંસ્કાર નગરી કહેવાય છે. એની એક વાત કરું. સયાજીરાવ ગાયકવાડ અને એમના સલાહકાર મહર્ષિ અરવિંદ હતા. એ બંને જણા ઘોડા ઉપર બરોડામાં બહાર નીકળ્યા હોય અને એક અશક્ત બાઈ ભારો ઉપાડવા માટે ખૂબ મથે પણ એનાથી ઉપડે નહીં. એટલે સયાજીરાવ જાતે નીચે ઉતરે અને મહારાજા એને ભારો ઉપાડવામાં મદદ કરે. પાછા ફરતા હોય ત્યારે અરવિંદ કટાક્ષમાં હસે એટલે કે અભિનંદન ના આપો કઈ નહીં, હસો છો કેમ? કે તમે મહારાજા છો, તમારું કામ બોજ ચડાવવાનું નથી, પ્રજા ઉપરનો બોજ ઉતારવાનું છે. તેજીને ટકોરો, સ્ત્રીને સન્માન અને અનેક લોકહિતના કામ એ પછી કરેલા છે એમણે. સલાહકાર કોણ છે ને એનો ફરક પડે છે. આઝાદ હિન્દ ફૌજને દાગીનાની પોટલીઓ દાનમાં મળેલી હતી ને એના પગાર આપી અને સુભાષચંદ્ર બોઝે જીવાડેલા છે. દાંતણ કાપીને ફરી વાપરનારા ગાંધી ગઈકાલ અતારના છે. આપણે બહુ નજીકની પેઢી જોઈએ તો આ હાલનું ધોવાણ થયેલું છે. કદાચ મારી પેઢીએ કર્યું હોય તો માફ કરજો, પણ આપણા જ વડવાઓ છે. આપણાથી ફરી લોકહિતના, ફરીથી દેશહિતના અનેક કામ થઈ શકે. તમારા ઉપર બહુ આશા છે, કંઈક કરજો.